અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ. જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ. તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો છો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી. મોરબીના જેતપરની અંદર ખેડૂતોનું આંદોલન થયું, સરકારે પરિપત્ર જાહેર કર્યો અને છતાંય વિરોધ યથાવત છે. મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારો, જામનગરના ગ્રામ્ય વિસ્તારો, વીજ લાઇનની કામગીરી છે શરૂ છે અને બધાની વચ્ચે આક્રમક રીતે એનો વિરોધ પણ થઈ રહ્યો છે. અત્યાર સુધી જે ઘટના બની એમાં તમે જોયું હશે કે કાંતિ અમૃત્યા છે ધારાસભ્ય, એમના ભાઈ છે રાકેશભાઈ અમૃત્યા, એ આક્રમક રીતે પોતાના નિવેદન આપી રહ્યા હતા, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. અત્યાર સુધી ધારાસભ્ય છે એ મૌન હતા. હવે એમણે એક મૌન તોડ્યું છે અને એમણે એવું કહ્યું છે કે એક થાંભલાના 70 થી 80 લાખ તો આપે છે, કંઈ ઓછા થોડા છે. જેવું ધારાસભ્યનું આ નિવેદન સામે આવ્યું કે એમના ભાઈ તરત જ જાણે એમના વર્સિસમાં હોય એ પ્રકારે રાકેશભાઈનું નિવેદન પણ સામે આવ્યું. રાકેશભાઈ અમૃત્યા કહી રહ્યા છે કે 70-80 લાખ રૂપિયા અમારે નથી જોઈતા, લઈ જાઓ તમારા થાંભલા પાછા, જમીન અમારી છે, નિર્ણય અમારો રહેશે. એની સાથે સાથે એ પોતાના જ સગા ભાઈ પર આરોપ લગાવી રહ્યા છે કે ખોટું ન બોલો, વીજપોલ અમારે નથી જોતો, તમારો થાંભલો પાછો લઈ જાઓ, 70-80 લાખ રૂપિયા નથી જોઈતા, જોઈએ છે માત્ર 4 ગણું વળતર. આ બંને ભાઈઓની પ્રતિક્રિયા સાંભળો. નથી વટાતું આ પોઝિશન આવી હતા, હકીકતમાં પોઝિશન વિદ્યા કારખાના વાળાને એની આથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધાને, કામવાળાને. પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ. મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો. હું ભાજપમાં લોખા નથી કરતો, અહીંયા હોય તો સાચું જ કહું. હમણાં થાંભલા પર હોય તો મેં મારો વજન 2 કિલો વધી ગયું કીધું ને, અહીંયા એ બોલ્યો ને. અને અહીંયા થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેખા પડે 80 લાખ રૂપિયા થાંભલાને આપવાના. બોલો કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો તાર. જમીન તો અમે રહી નથી જવાના. એટલે જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે. કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં. 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો, એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટનો ચેક, જમીન તમારા ખાતે છે નહીં. એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ. અને એ પોઝિટિવ એમાં છે કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું, 200 અમે પેટી બનાવતા ને 280 વેચતા, આઈવરી વ્હાઈટ બેઝ કલર. હા, પણ આપણે જેટલા કમાઈને ઘરે લઈએ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને ટેક્સના હાથે પડકાવો. મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રીશ્રી મારા ભાઈશ્રી અને કલેક્ટરશ્રી ખેડૂતને 70-80 લાખ રૂપિયા દેવાની વાત થઈ. પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી. બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ. જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો છો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી. બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ. જો 265માં અમારે લક્ષ્મીનગર જો લાઈટું થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કાંઈ થવાનું નથી. અને બીજા નંબરમાં કાંઈ હેઠે અમારે કંઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની. તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા, અમારે તમારે જ્યાં રાજ્યમાં દેવ ત્યાં નાખો, અમારે નથી જોતી. અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ. અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોઈને થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નહોતું. હવે બોલો, અમારે નથી જોતા થાંભલા, નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમ તારે. અમારે અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે. થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50-50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને. સરકારનું કામ કરો, અમારે સરકારને કહી દો તમે તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની. અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરો અમારે હવે.
અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નક્કી તમારે લઈ જાઓ થાંભલો. હવે મોરબીની અંદર રાજનીતિ ગરમાઈ છે. રાજનીતિ એટલા માટે ગરમાઈ છે કેમ કે ખેડૂતો અત્યાર સુધી લડી રહ્યા હતા, રાજનીતિક જે લોકો છે, આગેવાનો છે, આની સાથે જોડાતા હતા. હવે ધારાસભ્ય વર્સિસ એમના સગા ભાઈ આવ્યા છે. કાંતિભાઈ અમૃતિયાની સામે એમના પોતાના જ સગા ભાઈ રાકેશભાઈ અમૃતિયા પડ્યા છે. રાકેશભાઈ અમૃતિયા સતત કહેતા આવ્યા છે કે વીજપોલ નથી જોઈતા, તમારા થાંભલા નથી જોઈતા, કંપનીનો માણસ આવે તો એને મારવાનો, એના ટાટિયા ભાંગી નાખવાના, જો કોઈ ખેડૂતોને હેરાન કરે તો કહેજો, 500 ગાડીઓ લઈને અમે સાથે આવી જશું. આ બધી જ પ્રતિક્રિયાઓની વચ્ચે જ્યારે ધારાસભ્ય છે એ સરકારનો પક્ષ લેવા જાય છે ત્યારે આક્રમક રીતે એમનો વિરોધ થાય છે. હવે ખેડૂતોનો અભિપ્રાય શું આવે છે જોવાનું રહેશે. તમે શું માની રહ્યા છો આ વર્સિસની રાજનીતિમાં એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.